ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સમાજ પ્રત્યે કથાકારો, નેતાઓ અને કલાકારો દ્વારા વાણીવિલાસ કરવાના બનાવો બની રહ્યા છે। વ્યાસપીઠ પરથી કથાકારે વાણીવિલાસ કરતા ગાંધીધામના ક્ષત્રિય ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કચ્છ જિલ્લા દ્વારા ગાંધીધામ એ ડિવિઝનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગીર સોમનાથના ઉનાના સિમરધામમાં એક કથા દરમિયાન કથાકાર રાજુ બાપુએ ક્ષત્રિય ઠાકોર સમાજ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું, જેમાં પ્રેમ લગ્નના ઉદાહરણ આપતા સમાજ અંગે ટિપ્પણી કરી હતી, જેને લઈને ક્ષત્રિય ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખ જાનુજી જેતાજી ઠાકોર હાલ આદિપુરમાં રહું છું અને સમાજ સેવકની પ્રવૃત્તિ કરું છું। તો આ જે 19/5ના જે કથા હતી એ સૌરાષ્ટ્રની અંદર ત્યાં રાજુ બાપુના મુખથી એક અશબ્દ બોલવાયેલો છે કોળી અને કોળી ઠાકોર સમાજ માટે। તો એક વ્યાસપીઠ છે તે આપણા ધર્મ માટે બહુ ઉત્તમ ચીજ છે કે ત્યાં એકદમ ભગવાન બિરાજમાન હોય છે, તો ત્યાંથી તો કોઈ અશબ્દ પણ ન બોલાય, પણ એ જગ્યા ઉપર એ વ્યાસપીઠ ઉપર જઈ અને સાહેબે બાપુ એક શબ્દ બોલેલા છે સમાજ માટે કે આ નીચ કોમ કહેવાય, આમનાથી સંસ્કાર ન હોય, આવા શબ્દો બોલવા એમને બહુ અયોગ્ય હતા। એના માટે અમે આખી સમાજમાં ગુજરાતની અંદર વિરોધ પ્રગટ થયો છે અને નેચરલી વિરોધ પ્રગટ થાય। કોઈ બી સમાજ હોય, કોઈ બી સમાજના માટે કોઈ બી બોલવું એ અચ્છનીય નથી। એના માટે અમે અમારે સમાજમાં ખૂબ વિરોધ છે। ટોટલી તાલુકે અમે આવેદનપત્ર આપ્યા છે। એ અનુસંધાનમાં આજે અમે ગાંધીધામ એ ડિવિઝન ખાતે અમારી ટોટલી ટીમ સાથે નામોદરી સાહેબ છે, ઉપપ્રમુખ જિલ્લા પ્રમુખ રાજુજી છે, મહેન્દ્રજી છે, ભચાઉથી મહેશજી છે, દોલસંગજી છે, એ ટોટલી આખી ટીમ સાથે અમે આવી અને સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા। આવેદનપત્ર આપ્યું છે, સાહેબે અમને આશ્વાસન પણ આપ્યું છે અને 100% એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જય હિન્દ, જય માતાજી।